રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કેમ કરવો જોઈએ? જો કે આપણને ખબર જ છે કે રસાયણ એક પ્રકારનું ઝેર છે। ગવરસિંહ નલવાયા પોણા 3 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 3 લાખની આવક મેળવતા દાહોદના પ્રગતિશીલ ખેડૂત ગવરસિંહ નલવાયા। હું નલવાયા ગરવલસિંહ વીરસિંહભાઈ, ગામ બુતરડી, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદના રહેવાસી છું। જ્યારે મને આત્મા પ્રોજેક્ટમાં તાલીમ લીધી ત્યારથી હું ગાય આધારિત ખેતી કરું છું। ત્યારે મને ઉત્પાદન બી વધારે મળે છે, કોઈ જાતનો ખર્ચ વધુ થતો નથી। મારા પોણા 3 એકરની અંદર આંબાવાડી વાવેલી છે, તેમાં 170 આંબા છે, ઉપરાંત ચીકુના ઝાડ છે, પછી આંબળા છે, કાજુ બદામ એવી રીતની ખેતી કરું છું। મને સારી એવી આવક મળે છે। જ્યારથી મને ખબર પડી ત્યારથી હું ગાય આધારિત ખેતી કરું છું। બધે ગાય આધારિત ખેતી કરું અને જીવા અમૃતનો ઉપયોગ કરું છું અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી। હું દરેક ખેડૂતને એમ કહું છું કે પ્રાકૃતિક ખેતી કરે, રાસાયણિક ખાતર બંધ કરે એવી મારી નમ્ર વિનંતી છે।